ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ। ખેડબ્રહ્મા શહેરની નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષો દ્વારા 84 ફોર્મ ભરાયા હતા। સોમવારના રોજ ચકાસણી દરમિયાન 19 ફોર્મ રદ થયા હતા અને 65 ઉમેદવાર માન્ય ઉમેદવાર રહ્યા હતા। તે પછી મંગળવારે 5 ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા હવે 60 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે। વોર્ડ નંબર 2 માં 2 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા। વોર્ડ નંબર 3 માં અને વોર્ડ નંબર 5 માં એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી। જ્યારે વોર્ડ નંબર 7 માં ભાજપના જૂના કાર્યકર કંચનભાઈ વસાવાએ ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું, જે ફોર્મ પરત ખેંચતા 28 બેઠક માટે આમ આદમી પાર્ટીને 3 જ ઉમેદવાર મળ્યા હતા, જેમાંથી એક પરત ખેંચાતા હવે આમ આદમી પાર્ટીના 2 જ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે, જેથી ખરાખરીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।